નીમુબેન કુકડિયા સજોડે અત્રે પધારેલા છે, એ આપને કંઈક કહેવા માંગે છે. બેનો કાંઈ વાંધો નહીં, નીમુબેન ને માઈક આપું. પેલા જય બોલજો. બોલો શ્રીબાઈ માતા કી જય. મને આજે 4 મહિના થયા. પારુલબેન, ભાવિસાબેન ને વિજયભાઈના બહુ સરસ એનું કામ છે, મને બહુ ગમ્યું. અને મને ઓલા ગ્રુપ ઉપર મને આમંત્રણ મળ્યું અને મને એમ થયું કે નહીં, બહુ સરસ વિજયભાઈનું ભાવિસાબેન પારુલબેન કામ બહુ સરસ કરે છે. એટલે અમને એમ થયું કે હાલો આપણી જ્ઞાતિનું છે ને, આમાં કંકોત્રીની અને ફોનની રાહ ન જોવાની હોય. અમે આ સાંભળીને આજે આવ્યા છે, પણ એનું કાર્ય બહુ સરસ કામ કર્યું છે. પણ એમાં છે ને આપણા જ્ઞાતિવાળા નથી કહેતા કે સત્યનો જય થાય. દેવ હોય ને દાનવ તો હોય જ, એટલે એવા દાનવ તો હોય જ, પણ એ દાનવને છે ને ભગવાન હટાડી દેશે. બોલો શ્રીબાઈ માતની છે. અને મારો પરિચય, અમે જુનાગઢ, મારા મિસ્ટર જીબીમાં સર્વિસ કરતા હતા, અત્યારે હવે નિવૃત્ત છીએ. નીમુબેન પ્રવીણભાઈ કુકડિયા, હું પણ આરએસમાં અને રાષ્ટ્ર સેવિકા છું, લવ જહાજમાં છું, અને મધુરમ શ્રીબાઈ મહિલા મંડળમાં પ્રમુખ છું. અને કુકડિયા પરિવારમાં વિજયભાઈને, અમારા વિજયભાઈ, અમારા દેર વિજયભાઈ છે, એને એ દેર તો ભાભીનું સારું કેમ લાગે છે તમારા ભાભી? બરોબર છે વિજયભાઈ? સારું છે ને આપણા કુકડિયા પરિવારમાં છે કે નથી? એટલે આપણે એટલે મારું કહેવાનું એમ છે કે હું મંડળ હલાવું છું, તો વિજયભાઈને અમારા કુકડિયા ભગવાનજીભાઈએ નંબર મારા આપ્યા. એટલે ભગવાનજીભાઈએ કીધું કે અમારે બેન છે, એટલે વિજયભાઈ ને ભાવિસાબેન ને પારુલબેન કે તમે કંઈક મહિલા મંડળ કરો. એટલે મેં મહિલા મંડળ એવું આજે 4 મહિના થયા, એના આશીર્વાદ અને એનું મને બધું મળ્યું અને એનું જ્ઞાન મારામાં આવ્યું. એટલે હું પણ જુનાગઢ અમારા બધા એરિયામાં અમે મહિનામાં 2-3 વખત જઈએ છીએ, આપણી બધી બહેનોને. અને બધી બહેનોને હું સત્સંગ તો કરું છું, સત્સંગ હું આજે 40 વર્ષથી કરું છું. સત્સંગ તો બધાય કરવાના હોય, પણ આપણી બધી બહેનોને એવી રીતના જાગૃત થવાનું છે કે આપણા એરિયામાં કે જે એરિયામાં 10 ઘર 20 ઘર હોય ત્યાં તમારે જવાનું, બહેનોને સમજાવવાની અને બહેનોને કહેવાનું કે જો ભાઈ તમે આપણી પરિસ્થિતિ નબળી હોય ને, એની દીકરીઓને જ્યાં ત્યાં નોકરી કરવા 5-6 હજારમાં નહીં મોકલવાની, ઘરે બેઠા પ્રવૃત્તિ કરો તમે, એ કહેવાનું. અને કોઈની પરિસ્થિતિ નબળી હોય ને તો તમે પૈસા ન દો તો કાંઈ નહીં, 15 ઘર હોય ને પારુલબેન, તમારે પારુલબેન 15 ઘર હોય ને ત્યાં જઈને કહેવાનું, એક વાટકો લોટ છે, ચોખા છે, મસાલો છે, એવી રીતના આપણે જેનું ઘર નબળું હોય ત્યાં આપણે દેવા જઈ શકીએ. અને કોઈ પણના છોકરાઓ ભણતા હોય ને તો તમે મંડળવાળી બહેનો મહિને જાજાનો કાઢું કાંઈ 100 રૂપિયા કાઢવાના, એ પૈસામાંથી તમારે જે ને રમકડા છે, કોઈ કપડાં છે, કોઈ ચોપડા છે, એવું બધું લઈ દેવાનું. એટલે આપણે એમ થાય કે આપણી નાતને આપણે એક કરવાની છે, તો આપણે એક કરવા વિજયભાઈ અને પારુલબેન ભાવિસાબેન આપણે કરવા ધારીએ છીએ. એને હું પણ એમ છું કે મને એમ થયું મને એવું કરવું. તો આજે 4 મહિનાથી અમારા જુનાગઢમાં, જોશીપરામાં, સંજયનગરમાં, મધુરમમાં અમારા મહિલા મંડળનો અમે 500 બહેનો અમે આજ જોડાણા છીએ. અને 15 દિવસ બધા એરિયામાં અમે જઈએ છીએ. એટલે અમે આવું કામ કરીએ છીએ કે ભાઈ તમે તમારી દીકરીઓને બચાવો, તમે ઘેર બેઠા બધું કરી શકો. ઉદ્યોગ ઘરે થાય છે, બહાર હું કામ 5-6 હજારમાં મોકલો છો? હામાં માણસો એને દીકરીઓને હેરાન કરે છે. અને કોઈ પણ ફેરિયાવાળા હોય ને તો એને આપણા નંબર નહીં દેવાના, અને અમુકને તો આપણે ઘર દેખાડવાનું પણ નહીં. જે હોય એ આપણે ઘરનું જ રાખવાનું. દીકરીને ગમે ત્યાં જાય ને તો એના મોબાઈલ જોઈ લેવાના, આવે એટલે જોઈ લેવાનું, એને સપોર્ટ નહીં કરવાનો. એમ કહેવાનું બેન તારા બાપની આબરૂ ઘરમાં રાખજે. આપણે આપણી દીકરીને આપણે સમજાવવાની, એવી રીતના આપણા આખે જ્ઞાતિને આવી રીતના સમજવાનું છે. અને આવું હું આ કામ કરું છું. બોલો શ્રીબાઈ માતની છે. મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અને આજે થોડુંક આજે વિજયભાઈ ઉપર આવું બધું થયું છે, એ અમને